ચાલો મિત્રો, હવે ફરી એક પેપર સોલ્યુશન તરફ આગળ વધીએ. બરાબર, તો તમારી સામે એક પેપર છે અત્યારે. બરાબર, સૌપ્રથમ કદાચ થોડું ચેન્જીસ હશે પેપર સ્ટાઇલ પ્રમાણે, બટ વાંધો નહીં આવે. સોલ્યુશન માટે તો એવરીથિંગ ઇઝ પોસિબલ, બધું ચાલે. બરાબર, તો સૌપ્રથમ છે ટ્રુ ઓર ફોલ્સ. તો પહેલું વાક્ય છે, હેલન આસ્ક ધ વર્કર્સ ટુ ફાઇટ ફોર ધેર કન્ટ્રીઝ વિક્ટરી ઇન ધ વોર. યુદ્ધમાં દેશના વિજય માટે લડવાનું હેલન એમના મજૂરોને કહે છે. હેલન એમના મજૂરોને દેશના વિજય માટે લડવા અંગે કહે છે. વિચારો પાઠ કંઈક આવું આવ્યું હતું. યાદ આવે છે? આવું હેલને કીધું જ નથી. આવું હેલને પાઠમાં ક્યાંય નથી કીધું કે ભાઈ આપણે દેશ માટે યુદ્ધ લડવાનું છે. હેલને આખા પાઠમાં એક જ વાત કરી છે મજદૂરોને કે એમના હક માટે લડો. તો આ વાક્ય ખોટું છે. બરાબર છે. નેક્સ્ટ, બ્લેક આન્ટ્સ લવ ટુ ઈટ હની લાઇક લિક્વિડ. કાળી કીડીઓ છે એને હની લાઇક લિક્વિડ ગમે છે, મધ જેવું છે પ્રવાહી છે ગમે છે નહીં. ફાર્મર આન્ટ્સને ગમે છે. બ્લેક આન્ટ તો બહુ જબરી છે. બ્લેક આન્ટ તો વ્હાઇટ આન્ટને શું કરે છે? પોતાના ગુલામ બનાવે છે. બરાબર. લિક્વિડ કોને ગમે છે? હની લાઇક લિક્વિડ કોને ગમે છે? બ્લેક આન્ટને નહીં, ફાર્મર આન્ટને ગમે છે. બરાબર છે. તો આ વાક્ય પણ ખોટું છે, ફોલ્સ. નેક્સ્ટ, Sojourner believes that women have the strength to deal with any type of problems. Sojourner માને છે કે સ્ત્રીઓમાં એવી સ્ટ્રેન્થ રહેલી છે, એવી તાકાત રહેલી છે, કોઈ પણ સમસ્યાઓ સાથે લડી શકે. સાચી વાત છે. બરાબર. અને સ્ત્રીઓ જ નહીં, કોઈ બી વ્યક્તિ એ કોઈ પણ સમસ્યા સાથે લડી શકે, માત્ર હકારાત્મક વલણ સાથે હોવું જોઈએ. તો ત્રીજું વાક્ય સાચું છે. નેક્સ્ટ, when we breathe there is microscopic movement of the cranial bones. cranial bones એટલે મગજના જે હાડકા છે એની વાત છે. બરાબર. when we breathe, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે મગજના હાડકાઓમાં એક માઇક્રોસ્કોપિક મુવમેન્ટ, સૂક્ષ્મ હલનચલન થાય છે. તો એ બી પાઠ અનુસાર એ વાક્ય શું છે? સાચું છે. ચલો ત્યાંથી આગળ વધીએ મિત્રો. નિયરેસ્ટ મિનિંગ ફાઇન્ડ આઉટ કરવાના છે. એકનોલોજ્ડ. બરાબર. વિચારો કે એકનોલોજનો મિનિંગ શું થાય. તો મિત્રો, એકનોલોજનો સિમ્પલ મિનિંગ એવું થાય કે ભાઈ માનવું, આભાર પ્રકટ કરવો, સ્વીકારવું. બરાબર છે. પછી પસંદ કરવું, પ્રાપ્ત કરવા માટે સૂચના આપવી, એવો મિનિંગ થાય. તો માનવું, બરાબર, સ્વીકાર કરવો, એવું કંઈક મિનિંગ તમને દેખાય છે? દેખાય છે ને? યસ, આ રહ્યું એક્સેપ્ટ. બરાબર. વિગરસ એટલે હાર્ડ, સ્ટ્રોંગ. તો એનો નિયરેસ્ટ મિનિંગ શું થશે અહીંયા? ટફ. શું થશે? ટફ. એસ્પિરેશન, એસ્પાયર, ટુ બી એસ્પાયર ઓફ, ની ઈચ્છા રાખવી, ઈચ્છા જેવો મિનિંગ થાય. તો ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા, એન્કરેજમેન્ટ એટલે કે ઉત્સાહ, અને એમ્બિશન એટલે ઈચ્છા. તો સાચો જવાબ શું આવશે મિત્રો અહીંયા? એમ્બિશન. બરાબર. તો સાચો જવાબ એમ્બિશન છે. નેક્સ્ટ આવે છે આપણી સામે કે ભાઈ લેંગ્વેજ ફંક્શનને આપણે આઈડેન્ટિફાઈ કરવાના. બરાબર છે. ચલો, બિન્ની એક્ટ્સ ટુ ફિયરફુલી ટુ ઓપોઝ એનીવન. બિની એટલું નિર્ભીક વર્તન કરે છે ટુ ઓપોઝ એનીવન, કોઈ પણનો વિરોધ કરી શકે. ચલો, TW2 આવ્યું. TW2 આવે તો શું આવે? રિઝલ્ટ. સાચો જવાબ
expressing result. Next, Dev follows the same strategies as his friend has suggested. કે દેવ એવી જ સ્ટ્રેટેજી વ્યૂહરચના ફોલો કરે છે જે એના મિત્ર એને સૂચવે છે. તો સેમ એઝ વાળો ટોપિક, સેમ એઝ, સચ એઝ યાદ કરો, સિમિલર ટુ, લાઇક, અલાઇક શીખવાડજો આપણે. યસ, અહીંયા ઓપ્શન આપેલું છે. ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, કોઈની સંદર્ભમાં કોઈની વાતચીત. Next, I would rather listen to old Hindi songs than watch a new Hindi movie. કે ભાઈ હિન્દી મૂવી, નવી હિન્દી મૂવી જોવાના બદલે I would rather listen to old Hindi songs, કે મને જૂના હિન્દીના સોંગ સાંભળવા ગમશે. બરાબર છે. તો આ જે છે એ ટોપિક છે ચોઇસનો, એક્સપ્રેસિંગ ચોઇસ. ઓકે, ત્યાંથી આગળ વધીશું. રાઇટ ધ રિસ્પોન્સ. ફર્સ્ટ, અજય એવું કહે છે કે why did you not prepare the apple juice? તમે એપલ જ્યુસ કેમ ન બનાવ્યું? તો એના અનુસંધાનમાં પલ્લવી કંઈક બોલે છે. પલ્લવી જે કંઈ કહે છે એમાં એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે, ભૂતકાળની કન્ડિશન આવે, એટલે ઈફ વાળો ટોપિક આવશે. હવે આમાં ઈફ વાળો ટોપિક એક જ છે. If you had bought apples yesterday, I would have prepared the juice for you. કે ભાઈ જો તમે ગઈકાલે એપલ્સ ખરીદ્યા હોત તો મેં તમારા માટે જ્યુસ બનાવ્યું હોત. બરાબર છે? બરાબર. નેક્સ્ટ, બિન્ની, how is your સ્માર્ટફોન? તમારો સ્માર્ટફોન કેવો છે? જીગર જે કંઈ કે કમ્પેરિંગમાં આવે, મતલબ ડિગ્રીમાં આવશે. તમારો સ્માર્ટફોન કેવો છે? ચાલો, તો ડિગ્રીનું વાક્ય શું છે? ઇટ ઇઝ ધ બેસ્ટ અમંગ ઓલ ફોન્સ. બરાબર છે. નેક્સ્ટ, વેરી ફ્યુ ફોન્સ આર, એઝ રહી ગયો છે. સ્લિમની આગળ એઝ આવે છે નહીં, મતલબ બી ઓપ્શન નહીં આવે. It is really slim and stylish. It is smarter than any other phone. તો મને તો આ વાક્ય ગ્રામરની દ્રષ્ટિએ સચોટ લાગે છે ભાઈ. It is smarter than any other phone. કે અન્ય ફોન કરતા વધારે સ્માર્ટ છે. બરાબર. ત્યારે ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ, ડિમ્પલ says Mr. Shah's temperament is quite hot to deal with. Don't you think so? Mr. Shahનું ટેમ્પરામેન્ટ એટલે મગજ અત્યારે ક્વાઇટ હોટ, એટલું બધું ગરમ છે ટુ ડીલ વિથ, કોની સાથે વાતચીત નહીં કરે. ડોન્ટ યુ થિંક સો? તમને એવું નથી લાગતું? બિન્ની કંઈક કહે છે, બિન્ની જે કંઈ કહે છે એમાં કોન્ટ્રાસ્ટ આવશે. બરાબર, એમાં કોન્ટ્રાસ્ટ આવશે. તો હવે આમાં કોન્ટ્રાસ્ટનો એટલે કે વિરોધાભાસનો જવાબ આવશે મિત્રો. આઈ થિંક યુ આર રોંગ ઇન યોર ઓપિનિયન. હિઝ ટેમ્પરામેન્ટ ઇઝ ટુ હોટ. TW2 આવે એટલે રિઝલ્ટ થઈ ગયું. યસ, હાવેવર અને બીજો ઓપ્શન છે ઇન સ્પાઇટ ઓફ. આ બંને કોન્ટ્રાસ્ટનું સૂચન કરે. બરાબર છે. તો આ બેમાંથી એક ઓપ્શન હોઈ શકે. હાવેવર હોટ ઇઝ ટેમ્પરામેન્ટ, હી ઇઝ નોબલ એટ હાર્ટ. કે ભાઈ એનું ટેમ્પરામેન્ટ, એની પ્રકૃતિ ભલે ગરમ હોય, નેચર ભલે કડક છે પણ એ હૃદયના ઉમદા માણસ છે. ઇન સ્પાઇટ ઓફ હિઝ ટેમ્પરામેન્ટ ઇઝ હોટ, હી ઇઝ સોફ્ટ એટ હાર્ટ. બરાબર. તો આ બેમાંથી કોઈ એક જવાબ તમારો સાચો હોય, અને સાચો ઓપ્શન છે આપણો however hot his temperament is noble at heart. Okay, next, Sweta says how strangely Nattu Kaka behaves. Nattu Kaka કેવું વિચિત્ર વર્તન કરે છે. તો સપોઝિશનનો ઉપયોગ કરવાનો છે મિત્રો. સપોઝિશનનો જ્યારે આપણે ઉપયોગ કરવાનો હોય એટલે સિમ્પલી કે આપણે એઝિફનો ઉપયોગ કરવો પડે. તો પહેલાં તો આપણે એઝિફનો ઓપ્શન આમાંથી શોધવાનો. એઝિફનો ઓપ્શન ક્યાં છે?
પહેલા સેન્ટેન્સમાં નથી, બીજામાં યસ આ રહ્યો, ત્રીજામાં નથી, ચોથામાં નથી. એટલે ખાલી એક બીજો ઓપ્શન નંબર બી છે એમાં જ ખાલી એઝ ઇફ જોવા મળે છે. હી બિહેવ્સ એઝ ઇફ હી વેર ધ ઓનર ઓફ ધ શોપ. એ વર્તન કરે છે જાણે કે પોતે દુકાનના માલિક હોય. તો હી બિહેવ્સ એઝ ઇફ હી વેર ધ ઓનર ઓફ ધ શોપ એ આપણો સાચો ઓપ્શન છે. બરાબર છે. ચાલો પછી ત્યાંથી આગળ વધીએ મિત્રો. તો ફ્રેમ ધ ક્વેશ્ચન છે, યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. કે ભાઈ તમે બોલો એ પહેલા તમારે 2 વખત વિચારવું જોઈએ. યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. તમે બોલો એ પહેલા તમારે 2 વખત વિચારવું જોઈએ. તો અહીંયા અંડરલાઈન આપેલી છે ટ્વાઇસ, 2 વખત એના નીચે. તો પ્રશ્ન શું બને કે તમે બોલો એ પહેલા કેટલી વખત વિચારવું જોઈએ, કેટલી વખત. એટલે હાઉ ઓફન શું આવે, હાઉ ઓફન. તો હાઉ ઓફન નો એક જ આન્સર આપણી સામે છે. હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક. ક્લિયર? કેટલી વખત તમે દિવસમાં કેટલી વખત ચા પીવો છો? તો કે હાઉ ઓફન ડુ યુ ડ્રિંક ટી ઇન અ ડે. તમે કેટલી વખત ભગવાનને પ્રાર્થના કરો છો? હાઉ ઓફન ડુ યુ પ્રે ટુ ગોડ ઇન અ ડે. તો આ રીતે પ્રશ્ન બની શકે. નેક્સ્ટ, ક્રેમિંગ આન્સર્સ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. ક્રેમ એટલે ગોખવું, ગોખણપટ્ટી કરવી. કે ભાઈ જવાબો ગોખવા વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. એના જવાબોની ગોખણપટ્ટી એ તમને સફળતા તરફ દોરશે નહીં, દોરી જશે નહીં. બરાબર. અને અંડરલાઈન આપેલી છે ક્રેમિંગ આન્સર, જવાબોની ગોખણપટ્ટી. તો કોણ તમને સફળતા તરફ નહીં દોરી જાય? હવે યાદ રાખજો, કોણ એટલે કોઈ વ્યક્તિનું નામ નથી. વ્યક્તિનું નામ હોય તો હું આવશે. કોણ તરીકે જ્યારે તમે વ્યક્તિનું નામ જાણવા માંગતા હોય કે ભાઈ આ કંપનીના ચેરમેન કોણ છે, તો કોઈ વ્યક્તિનું નામ આવે. કે ભાઈ આ શાળાના પ્રિન્સિપાલ કોણ છે, તો કે એના જવાબમાં કોઈ વ્યક્તિનું નામ આવે. પણ અહીંયા કોણ તમને સફળતા તરફ નહીં દોરી જાય, તો આના જવાબમાં ક્રેમિંગ આન્સર્સ આવશે. ક્રેમિંગ આન્સર્સ એટલે જવાબોની ગોખણપટ્ટી. એ કોઈ વ્યક્તિનું નામ નથી. તો અહીંયા હું નહીં આવે, પણ શું આવશે મિત્રો? વોટ. શું આવશે? વોટ. એટલે જવાબ આવશે વોટ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. તમને શું સફળતા તરફ નહીં દોરી જાય? શું સફળતા તરફ નહીં દોરી જાય? તો કે ભાઈ જવાબોની ગોખણપટ્ટી આપણને સફળતા તરફ દોરી જશે નહીં. બરાબર છે. ચલો ત્યાંથી આગળ વધીએ. She reads the Times of India regularly to enrich her vocabulary. કે ભાઈ પોતાનું શબ્દ ભંડોળ સમૃદ્ધ બનાવવા તે દરરોજ એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે. શબ્દ ભંડોળ મજબૂત બનાવવા, સમૃદ્ધ બનાવવા દરરોજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે. હવે મિત્રો જ્યારે પણ ટુ અને ક્રિયાપદ, જેમ કે ટુ એનરીચ છે એટલે ટુ અને ક્રિયાપદ છે, તો જ્યારે પણ મિત્રો જ્યારે ટુ પ્લસ ક્રિયાપદ આવતું હોય મિત્રો, એટલે યાદ રાખવાનું એ હેતુ હોય. અને હેતુ દર્શાવવા માટે હંમેશા ક્રિયામાં શા માટે થઈ, તો કે કોઈ હેતુ માટે થઈ. તો હંમેશા હેતુ દર્શાવવા માટે મિત્રો યાદ રાખવાનું વાય વડે પ્રશ્ન પૂછાય. વાય વડે. તો અહીંયા તમારો પ્રશ્ન શું બનશે? વાય ડઝ શી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી. તે શા માટે નિયમિતપણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે? તો વાય, શા માટે. તો તમારે શા માટેના જવાબમાં તમારે અહીંયા હેતુ લખવાનો છે. તો હેતુ શું આવશે મિત્રો? અહીંયા ટુ એનરીચ વોકેબ્યુલરી, એટલે કે શબ્દ ભંડોળને સમૃદ્ધ બનાવવા માટે. તો તમારો સાચો જવાબ શું આવશે મિત્રો? અહીંયા વાય ડઝ શી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી. શા માટે તેણી નિયમિતપણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે? તો શા માટે? હેતુ શું છે? તો કે ટુ એનરીચ વોકેબ્યુલરી, એટલે કે શબ્દ ભંડોળને સમૃદ્ધ બનાવવા માટે.
બરાબર છે. ચલો મિત્રો હવે ત્યાંથી આગળ વધીએ એટલે આપણી સામે આવશે, હવે આપણે અહીંયા જોઈશું, હવે આપણી સામે મિત્રો અહીંયા સેક્શન ડી, આ એક જૂનું પેપર છે, કંઈ વાંધો નહીં, પણ સોલ્વ કરવા માટે ચાલે. મતલબ કે હવે પ્રેક્ટિસ કરવાની છે ડુએસ ડિરેક્ટેડની. ઓકે, ડુએસ ડિરેક્ટેડમાં અહીંયા મિત્રો આપેલું છે, Ethel saw an accident at the crossroad. The driver drove the bus carrying the school children very fast. She called the ambulance for help quickly. કે ભાઈ હેતલે ક્રોસરોડ, ચાર રસ્તા ઉપર એક અકસ્માત જોયો. ડ્રાઈવર શાળાના બાળકોને લઈ જતી બસને ખૂબ ઝડપથી ચલાવી રહ્યો હતો. She called the ambulance for help. તેણે ઝડપથી એમ્બ્યુલન્સને મદદ માટે બોલાવી. આ એક વાક્ય તમને અહીંયા આપેલું છે, બરાબર છે. હવે અહીંયા આપણે જવાબ લખવાનો છે, અહીંયા તમને આપેલું છે મિત્રો, સ્ટાર્ટ લાઈક ધીસ, આ રીતે શરૂઆત કરો. એન એક્સિડન્ટ વોઝ સીન, સ્વાભાવિક છે મિત્રો, અહીંયા તમને વોઝ સીન જોવા મળ્યું, ધેટ મીન્સ કે પેસિવ રચના આવી, બરાબર. તો સો એનું થઈ ગયું વોઝ સીન. કર્મને આગળ લઈ લો. એન એક્સિડન્ટ વોઝ સીન બાય હેતલ એટ ધ ક્રોસરોડ. પહેલો જવાબ શું બન્યો પેસિવમાં? એન એક્સિડન્ટ વોઝ સીન બાય હેતલ એટ ધ ક્રોસરોડ. ચલો પછીનો જવાબ બનશે અહીંયા, વાક્ય છે ધ ડ્રાઈવર ડ્રોવ ધ બસ કેરિંગ ધ સ્કૂલ ચિલ્ડ્રન વેરી ફાસ્ટ. અહીંયા તમારું ક્રિયાપદ છે ડ્રોવ, દેખાય છે અહીંયા ડ્રોવ, અને પાછળ કર્મ છે ધ બસ કેરિંગ ધ સ્કૂલ ચિલ્ડ્રન. આખું કર્મ છે ધ બસ કેરિંગ ધ સ્કૂલ ચિલ્ડ્રન, એક વચન છે એટલે વોઝ, અને ડ્રોવ નું પાસ્ટ પાર્ટિસિપલ ડ્રાઈવન વેરી ફાસ્ટ બાય ધ ડ્રાઈવર. આખો જવાબ શું થશે મિત્રો? ધ બસ કેરિંગ ધ સ્કૂલ ચિલ્ડ્રન વોઝ ડ્રાઈવન વેરી ફાસ્ટ બાય ધ ડ્રાઈવર. ત્રીજું વાક્ય છે શી કોલ્ડ ધ એમ્બ્યુલન્સ ફોર હેલ્પ. તેણીએ એમ્બ્યુલન્સને ઝડપથી મદદ માટે બોલાવી. તો ક્રિયાપદ છે કોલ્ડ, ક્રિયાપદ છે કોલ્ડ, એની પાછળ છે ધ એમ્બ્યુલન્સ, એની પાછળ છે ધ એમ્બ્યુલન્સ, એ કર્મ છે, બરાબર છે. તો અહીંયા કર્મને આગળ લઈ લઈએ, ધ એમ્બ્યુલન્સ આગળ આવે, અને કોલ્ડ સાદો ભૂતકાળ છે, સાદા ભૂતકાળનું પેસિવ થાય વોઝ વેર પ્લસ ટીપી, વોઝ કોલ્ડ. ધ એમ્બ્યુલન્સ વોઝ કોલ્ડ, અને અન્ય શબ્દ તરીકે આપણે અંદર લઈ લઈએ ફોર હેલ્પ, બરાબર. ફોર હેલ્પ ની અંદર લઈ લઈએ. ધ એમ્બ્યુલન્સ વોઝ કોલ્ડ ફોર હેલ્પ બાય હર. શી ને પાછળ લઈ જાવ એટલે બાય હર, અને ક્વિકલી આપણે એમ. ધ એમ્બ્યુલન્સ વોઝ કોલ્ડ ફોર હેલ્પ ક્વિકલી બાય શી. શી નું શું થઈ જાય? હર. The ambulance was called for help quickly by her. એમ લખો તો પણ ચાલે. ચલો મિત્રો નેક્સ્ટ છે અહીંયા આપણી સામે નેશનલ પાર્ક had a defined boundary though which no person could get into without permission. The visitors could observe the park by a vehicle which routed through the defined trails. હવે આનો જવાબ આપણે મિત્રો અહીંયા લખવાનો છે, નેશનલ પાર્ક હેઝ. પહેલું વાક્ય છે નેશનલ પાર્ક હેડ, અને અહીંયા આપણે બનાવવાનું છે નેશનલ પાર્ક હેઝ. ધેટ મીન્સ કે હેડનું રૂપાંતર કરવાનું હેઝમાં, હેઝનું રૂપાંતર કરીશું, સોરી હેડનું રૂપાંતર કરીશું હેડમાં. ધેટ મીન્સ કે ભૂતકાળનું રૂપાંતર થશે વર્તમાનમાં. તો જવાબ થશે આપણો a national park has a defined boundary through which no person, હવે could નું શું થઈ જશે? can get into without permission. The visitors, ફરી could ભૂતકાળ છે, વર્તમાન કરી નાખો can observe the park by a vehicle which routed છે ને, એનું શું થઈ જશે? routes through defined trails.
અહીંયા મિત્રો ડિફાઇન્ડ છે, જુઓ છેલ્લું વાક શબ્દ છે અહીંયા ડિફાઇન્ડ, તો એ ભૂતકાળ નથી પરંતુ ભૂત કૃદંત છે, એટલા માટે ડિફાઇન્ડ ટ્રેલ્સ એમને એમ રહેશે. સમજાય છે મિત્રો? તો અહીંયા આપણે ડુએસ ડિરેક્ટેડનું સોલ્યુશન કર્યું, આગળ બે લેંગ્વેજ ફંક્શનનું સોલ્યુશન કર્યું, બરાબર છે. આજના લેક્ચરમાં આટલું જ, મળીશું નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન